નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે। જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે। શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન। પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના કયા સ્થળે પ્રાચીન શિલાલેખો આવેલા છે? એ માટેના ઓપ્શન આપેલા છે। એ ધંધુકા, બી વડાલી, સી ધાંગધ્રા અને ડી બી અને સી બંને। રાઈટ આન્સર ઓપ્શન ડી બી અને સી બંને। બીજા નંબરનો પ્રશ્ન છે, ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ શૈલકણ તરીકે બિરદાવ્યો છે? એ માટેના ઓપ્શન આપેલા છે। એ કનૈયાલાલ મુનશી, બી દુલાભાયા કાગ, સી ઉમાશંકર જોશી અને ડી કવિ નનહલાલ। મિત્રો, રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી કવિ નનહલાલ। આગળનો પ્રશ્ન છે મિત્રો, ત્રીજા નંબરનો, પાંડવોએ વનવાસ દરમિયાન આ સ્થળે પડાવ કર્યો હતો એવી લોકવાયકા છે? એ માટેના ઓપ્શન આપેલા છે। એ તિલકવાડા, બી લુણાવાડા, સી નેત્રંગ અને ડી કાયાવરોહણ। રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી લુણાવાડા। મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે। આગળનો પ્રશ્ન છે ચોથા નંબરનો, લંકાની લાડી અને ઘોઘાનો વર તો ઘોઘાના કયા રાજાના લગ્ન કરવા શ્રીલંકા ગયા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે। પ્રથમ ઓપ્શન છે તમારી સ્ક્રીન પર। એ રાજેન્દ્રસિંહ, બી રણજીતસિંહ, સી રાજકુમાર વિજય અને ડી સરદારસિંહ। મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી રાજકુમાર વિજય કે જેમના લગ્ન કરવા શ્રીલંકા ગયા હતા। પાંચમા નંબરનો પ્રશ્ન છે, તારંગા પર્વત ઉપર આવેલું ભગવાન અજીતનાથનું ભવ્ય જિનાલય ગુજરાતના સોલંકી રાજાએ કયા વર્ષની આસપાસ બંધાવેલું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે। એ સંવત 1231, બી સંવત 1216, સી સંવત 1210 અને ડી સંવત 1208। તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી સંવત 1216ની આસપાસ બંધાવેલું હતું, માટે રાઈટ આન્સર ઓપ્શન બી। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, દિલ્હીના સિંહાસનનો છેલ્લો હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાતના કયા રાજા સાથે સંધિ કરી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે। એ જયસિંહ, બી જયદેવ, સી કર્ણદેવ અને ડી ભીમદેવ। રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ભીમદેવ। આગળનો પ્રશ્ન છે મિત્રો છઠ્ઠા નંબરનો, વસ્તુપાળ અને તેજપાળ એ કયા રાજાના મંત્રી હતા? એ માટેના ઓપ્શન આપેલા છે। એ રાજમાતા મિનળદેવી, બી રાણા વીરધવલ, સી રાજા જયશિખરી અને ડી ભીમદેવ પહેલાના। તો મિત્રો, વસ્તુપાળ અને તેજપાળ એ રાણા વીરધવલ રાજાના મંત્રી હતા, માટે આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી રાણા વીરધવલ। સાતમા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતની પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનો શ્રેય કોને આપી શકાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે। એ
મૂળરાજ, બી કુમારપાળ, સી જયશિખરી અને ડી ભીમદેવ. આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી કુમારપાળ. 8મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ પ્રહલાદન નગર, બી પાલીતાણા, સી પાલનપુર અને ડી પાટણ. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી પાલનપુર, કે જે પ્રહલાદન દેવ દ્વારા વસાવવામાં આવ્યું હતું. 8મા નંબરનો પ્રશ્ન છે, મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ મુન્નવર ખા, બી મહમૂદ ખા, સી ફતેહ ખા અને ડી હિદાયત ખા. રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ફતેહ ખા. આગળનો પ્રશ્ન છે મિત્રો, 9મા નંબરનો, મોહમ્મદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. એ ઉત્તરસંડા, બી મહેમદાવાદ, સી ખંભાત અને ડી નડિયાદ. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી મહેમદાવાદ. આગળનો પ્રશ્ન છે મિત્રો, 10મા નંબરનો તમારી સ્ક્રીન પર, મુગલ શાસન દરમિયાન અમદાવાદના કયા નગર શેઠે રાજ્યના ઝવેરી રહ્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ મગનલાલ, બી ચીનુભાઈ, સી મનુદાસ અને ડી શાંતિદાસ. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી શાંતિદાસ. આગળનો પ્રશ્ન છે 11મા નંબરનો, કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 1994, બી 1955, સી 1956 અને ડી 1960. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી 1956. આગળનો પ્રશ્ન છે મિત્રો 12મા નંબરનો, સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? એ માટેના ઓપ્શન આપેલા છે. એ શંકરલાલ પરીખ, બી મહાદેવભાઈ દેસાઈ, સી શંકરલાલ બેંકર અને ડી મોહનલાલ પંડ્યા. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ શંકરલાલ પરીખ. આગળનો પ્રશ્ન છે મિત્રો 13મા નંબરનો તમારી સ્ક્રીન પર, ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ગોંડલ, બી વડોદરા, સી ભાવનગર અને ડી જુનાગઢ. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી જુનાગઢ, કે જે પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર હતું. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી. 14મા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયા નામે ઓળખાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ધારાસણા સત્યાગ્રહ, બી બારડોલી સત્યાગ્રહ, સી દાંડી સત્યાગ્રહ અને ડી ખેડા સત્યાગ્રહ. તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ખેડા સત્યાગ્રહ, કે જે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ તરીકે ઓળખાય છે. મિત્રો, આજનો અંતિમ પ્રશ્ન છે 15મા નંબરનો, મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો હતો? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 1958, બી
1960, સી 1952 અને ડી 1956. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી 1956. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું નવા વિડીયોમાં. અસ્તુ.